આજે ગુજરાત રાજ્યભરમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પાદરાના ગ્રામ્ય લેવલે છે તે પોતાનું આગવું સ્થાન ધરાવતી અને 20 વર્ષ જૂની એવી જ્ઞાન સરિતા વિદ્યાલયે હાલના વર્ષે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે, સાથે ટોપ લેવલનું પરિણામ છે તે શાળાનું આવતાની સાથે જ શાળા પરિવાર અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો છે। આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 82.56% જાહેર થયું છે। ત્યારે પાદરા તાલુકામાં ધોરણ 10 બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પાદરા તાલુકામાં પોતાનું શ્રેષ્ઠ સ્થાન ધરાવતી અને છેલ્લા 20 વર્ષથી ગ્રામ્યમાં દબદબો જાળવી રાખતી એવી મુવાલની જ્ઞાન સરિતા વિદ્યાલય જે નર્સરીથી એસએસસી સુધી જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્વક શિક્ષણ આપવામાં આવે છે। જ્ઞાન સરિતા વિદ્યાલયે હાલના 2025ના વર્ષમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। ત્યારે કરકડી ગામની અને જ્ઞાન સરિતા વિદ્યાલયની વિદ્યાર્થીની પટેલ મહેકે શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। પટેલ મહેક 99.69 PR સાથે શાળા સહિત તાલુકામાં આગળ આવી છે। ત્યારે શાળા અને પરિવારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ત્યારે જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ટોપર્સ તરીકે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પુષ્પ આપી અને મોમીટું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ત્યારે ગ્રામ્ય લેવલે છે તે પટેલ મહેક પ્રથમ નંબરે આવી છે, જેને લઈને શાળા અને તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મારું નામ પટેલ મહેક નિલેશ કુમાર છે। હું કરખડી ગામથી અહીં મુવાલમાં જ્ઞાન સરિતા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી। ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, જેમાં હાલમાં રિઝલ્ટ આવ્યું તેમાં મારા 99.69 PR આવ્યા છે, જેનો હું સંપૂર્ણ ફાળો મારા માતા પિતા અને જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના શિક્ષકોને આપવા માંગુ છું। અહીં દરેક વિદ્યાર્થીઓ પર પર્સનલ અટેન્શન આપવામાં આવે છે અને સૌને સહકાર આપવામાં આવે છે, જેથી વાંચવામાં પણ આપણને સારી એવી પ્રેરણા મળે છે અને અહીંયા ઘણી સારી શિક્ષણ પણ આપવામાં આવે છે અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। અંતમાં એટલું જ કહીશ કે આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેનું માર્ગદર્શન આપણને શિક્ષક આપે છે। જે શિક્ષકો અહીં જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના શિક્ષકો પાસેથી મેં માર્ગદર્શન અને મારું ધ્યેય જે નક્કી કર્યું હતું, લક્ષ્ય જે મેં પ્રાપ્ત કર્યું છે, તેનો હું સંપૂર્ણ ફાળો એમને આપીશ અને તેથી જ હું જ્ઞાન સરિતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના શિક્ષકોને હું આભાર માનું છું। પટેલ હિરેનભાઈ નરેશભાઈ છે। મારો સન 10માં અને શરૂઆતથી જ જ્ઞાન સરિતા વિદ્યાલય મુવાલમાં હું ભણાવું છું। મને શરૂઆતથી જ આ શાળા પર એટલો બધો વિશ્વાસ છે કે મારું બાળક સારી રીતે શિક્ષિત થશે એવું મને અંદાજો હતો, જેથી મેં એને અત્યાર સુધી આ સ્કૂલમાં સતત ભણાવ્યું। એમના શિક્ષકોને જે રીતે પરિવારની જે અમે લોકોએ પોષણ કરીને આ જે અત્યારે 10માનું રિઝલ્ટ લાવ્યા છે એ ઝળહળતી સફળતા છે। સતત 3 વર્ષથી ગ્રામ્ય લેવલે પ્રથમ સ્કૂલ આવેલી છે, જેથી જે શિક્ષકોએ એની પાછળ મહેનત કરી છે અમારા છોકરાઓની કારકિર્દી બનાવવા માટે, અને ટ્રસ્ટીશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ કે જેઓ જે ઘરે હોમવર્ક આપતા એનું ફોલોઅપ લેતા અને જે રીતે સ્ટેપ બાય સ્ટેપ મહેનત કરાવીને રિઝલ્ટ લાવ્યા છે। તો અમારી બાળકોની આગળની ભવિષ્યનું ઘડતર નક્કી થઈ ગયું છે। એટલે પાયામાં અમે જે શિક્ષણ અપાવ્યું અહીંયાથી જ એ અમને પરિણામ રૂપે મળ્યું છે, જેનો જ્ઞાન સરિતા વિદ્યાલય મુવાલને આભાર છે। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ 8 મે 2025ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં પાદરા તાલુકાના જ્ઞાન સરિતા વિદ્યાલય મુવાલ ખાતે નામે પટેલ મહેક નિલેશ કુમાર, જેનો પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારે પ્રથમ નંબર મેળવ્યો છે, જેની PR 99.69 PR મેળવી છે અને જે બદલ જ્ઞાન સરિતા વિદ્યાલયના તમામ સ્ટાફ, તમામ વાલીગણોને અમારો જે 20 વર્ષનો જે વિશ્વાસ મૂક્યો છે એ જ 20 વર્ષના વિશ્વાસ રૂપે સતત આ ચોથા વર્ષે અમે ખૂબ જ એક મોકાનું સ્થાન મેળવ્યું છે। સતત છેલ્લા 4 વર્ષથી અમે પાદરા તાલુકામાં ઓવરઓલ સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો છે, જેમાં આજે
મિનિમમ 17થી 18 જેવા વિદ્યાર્થીઓએ 80 ઉપર PR મેળવ્યા છે અને શાળાનું પરિણામ સારું મેળવ્યું છે.